જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. મિત્રો આગલા બ્લોગમાં તમે જોયું છે કે આપણે આવ્યા છીએ વડનગરમાં, કારણ કે કારોજી 10 દિવસથી ઘરે નતા ગયા એટલે એવાને મોકલ્યા ઘરે. અને આજે આપણે ગઈ રાત સેલમાં આપણે રોકાયા હતા અને આજે 8 વાગી ગયા છે અને હવે કારોજી ઘરેથી નીકળી ગયા છે અને આપણે પછી જઈએ ઘેર. એટલે બપોર શેરી પાસે આવશું પાછા. અને આ છે વડનગરનું, તમે જોઈ શકો છો વડનગર. અને મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો બાઇક આવી ગયું છે, અમે જઈએ છીએ ઘેર. પાછા બપોરે ટિફિન લઈને આવા છે તો આવશું, મંગાવશું કાળજી તો આવશું, પછી હોટલમાં ખાઈ લેશું. એટલે ટિફિન મંગાવવા લાવશું ને કે પેલું તો સારું મિત્રો બનાવે છે. અમે રાતથી ત્યાં ખાઈ દીધું. ચલો મિત્રો ઘેર જઈએ. આપણા ઘેર હતા અને આવી ગયા છે પપ લેવા. વાયકાન પપ મળે છે. અરે બાદરપુર, અરે વડનગરથી સિપોરવાળો રોડ, અને અરે ઇંગ્લિશ મીડિયા છે અને એના સામે પપની દુકાન છે. ત્યાં અમે પપ લેવા આવી ગયા છે. પાઇન મૂન લેવા આવ્યા હતા પણ પપ તો હજી વાર છે બનાવવાની. ખારી નહીં લેવી, એક પછી બનાવ્યા નહીં. એ તો ખોડ આવે નકલી. હેડો મિત્રો એ બીજું કોઈક લઈ લેશું, પપ તો નહીં. ના તું પાછા હોય કાન આવી ગયા છીએ 110માં. મિત્રો અમે રટલાની સેવ લઈ લીધી છે. ખાલી લીધી રટલાની સેવ લઈ લીધી. 110 માર્કેટ સાઈડ, 110 બાદરપુર મહેર હાઈસ્કૂલના સામે નાસ્તાની દુકાન છે. સમોસા પણ લઈ લીધા અમે. રટલામી સેવે લીધી, સમોસા લઈ લીધા. પાણી સમોસા ભાવતા નહીં, પાણી ભાવ પપ જ. મિત્રો અમે લઈ લીધું છે સેવ અને સમોસા. હવે જઈએ છીએ ઘરે, તો અથી પાછા આવ્યા. તો ગોર વાળવા હતી એ આવી ગયા જંબા. આખો મેલ્લો અમારો હોય છે. પૈસા હાલતા નહીં ઉતારવાનું એવું જ. મિત્રો આપણે ગામમાંથી ખાઈને પાછા આવી ગયા હતા અને આવીને તો સૂઈ ગયા. અને મિત્રો વાવાઝોડું ફૂલ આવી ગયું હતું, વરસાદ પણ આગાહી હતી ત્યાં આવી ગયો હતું. અને હાલે અંધારી એવું લાગે છે ને એક સાઈડ તડકો કાઢે છે. ખૂબ વરસાદ પડ્યો. તમે મીડિયામાં એવું દેખાતું છે પણ 1 પોઈન્ટનો તો કમસે કમ પડ્યો વરસાદ. હજી ફરફેન જેવું આવે છે. મિત્રો આપણા ઘાસ ઉપર ખેતરમાં જવા નીકળી પડ્યા છે. અને મિત્રો વરસાદ આવ્યો એટલે ઠંડો પવન આવે, ઠંડો એક નંબર. ઠંડુ વાતાવરણ થઈ ગયું. સેવ ડુંગળી ખાઈએ છીએ. બપોરે ખાયા ને ભૂખ લાગી જાય. ખોગયા મિત્રો આપણે ગયા હતા ગામમાં, થોડું કામ હતું એટલે, અને વરસાદ આવ્યો છે એટલે આપણે બનાવી મેગી. એટલે હું ગામમાંથી લાવ્યો મેગી
હવે ઘેર જેમ બનાવી દઈએ કારણ કે વરસાદની ઋતુ છે એટલે મેગી તો આપણને વરસાદની ઋતુમાં ખાવાની મજા આવે એટલે ચલો મિત્રો ઘેર જેમ બનાવી દઈએ મેગી. મિત્રો આપણે તવા પર આવી ગયા છીએ. મેગી બનાવી દીધી છે તમે જોઈ શકો છો કારણ કે વરસાદની ઋતુમાં મેગી ખાવાની મજા આવે. ચલો મિત્રો મેગી ખાઈએ. નોર્મલ જ મેગી બનાવી ખાલી આપણે વરસાદની ઋતુમાં ખાવાની મજા એ અલગ થાય. ચલો મિત્રો મેગી ખાઈએ. તમે પણ વરસાદની ઋતુમાં મેગી ખાવાની. ચલો મિત્રો મેગી ખાઈએ. મિત્રો 100 વાગ્યા છે અને અમે જઈએ છીએ વડનગર ટિફિન લઈને ગામ ખાવા માટે અને આગળ અલ્પેશજી અને ટાઈગરભાઈ 2 જોઈશું તમે જોઈ શકો છો. અને હું પાછળ જઉં છું કારણ કે કાળુજી સવારે બાઇક લાવ્યા હતા અત્યારે પાછું આવવાનું છે ઈવન આપવાનું છે ને આપણે આડા બાઇક લઈને ઘેર આવતું રહ્યા હા દાદુ. ચલો મિત્રો શીલ માટે મળે. ફાઇનલ મિત્રો ટિફિન આવી દીધું છે અને ટાઈગરભાઈ અલ્પેશજી બહાર ગયા અને હું હવે બાઇક લઈને બહાર જાઉં છું અને મિત્રો હવે ઘરે જઈએ છીએ. મિત્રો આ વિડીયો પૂરો થયો બદલ મારો આભાર. મિલજે કાલના વિડીયોમાં. તકલીફ જય ભારત.